નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. કાંકરેજના લક્ષ્મીપુરા ગામે બહુચર માતાજી અને મેલડી માતાજીનો ત્રિવેદી વ્યાસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે શરૂ. પ્રથમ દિવસે જ ભક્તિનો મહામેળો. કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામે શ્રી બહુચર માતાજી તથા મેલડી માતાજીના ત્રિવેદી વ્યાસ પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ મહોત્સવનો આજે ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે શુભ પ્રારંભ થયો હતો. મહોત્સવના પ્રથમ દિવસે જે સમગ્ર ગામ ભક્તિમય બન્યું હતું અને વહેલી સવારથી જ ભક્તજનોના આગમનથી સ્થળે ધામધૂમનો માહોલ સર્જાયો હતો. પ્રથમ દિવસે વૈદિક ઋચાઓના ગુંજતા સ્વર સાથે પૂજન અર્ચનાની વિધિઓ યોજાઈ હતી. યજમાન પરિવાર, સંત મહંતો અને ગામના આગેવાનોની હાજરીમાં વિધિવત રીતે મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર વાતાવરણમાં શ્રદ્ધા, આધ્યાત્મિકતા અને ઉત્સાહની અનોખી અનુભૂતિ થઈ રહી હતી. આ ત્રિવેદી વ્યાસ મહોત્સવ અંતર્ગત આગામી દિવસોમાં નવકુંડાત્મક મહાયજ્ઞ, પ્રાણ પ્રતિષ્ઠા વિધિ તેમજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રાને લઈને ગામમાં વિશેષ ઉત્સુકતા જોવા મળી રહી છે. ઢોલ નગારાઓ, ભજન કીર્તન અને પરંપરાગત વેશભૂષામાં ભક્તોની હાજરી સાથે સમગ્ર ગામ ધર્મમય રંગે રંગાઈ જશે તેવી તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સમગ્ર આયોજનમાં ગામના આગેવાનો, યુવાનો અને સેવાભાવી વ્યક્તિઓ દ્વારા તન મન ધનથી સહયોગ આપવામાં આવી રહ્યો છે. ભક્તજનો માટે પ્રસાદી તેમજ ભોજનની સુવ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી હજારોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન થાય. લક્ષ્મીપુરા ગામે યોજાતો આ મહોત્સવ માત્ર ધાર્મિક વિધિઓ પૂરતો મર્યાદિત નહીં રહી, પરંતુ સમાજમાં એકતા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોને વધુ મજબૂત બનાવતો એક પ્રેરણાદાયક પ્રસંગ બની રહ્યો છે. રિપોર્ટર દયારામ નાઈ, કાંકરેજ.